આગળ વાત અમદાવાદની કે જ્યાં ધંધુકામાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ધંધુકા બગોદરા હાઈવે પર બંને તરફ હજુ પણ પાણી ભરાયેલા છે। ધંધુકા બગોદરા હાઈવેની બંને તરફ આવેલા ખેતરો પાણીમાં ગરકાવ। હાઈવેની બંને તરફ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ચોક્કસપણે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં હાઈવે પરથી હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ધંધુકા બગોદરા હાઈવેના આ દ્રશ્યો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાના અનેક ગામોના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાયા છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે। બગોદરા ધંધુકા હાઈવેના આ દ્રશ્યો છે। અહીં જોઈ શકાય છે કે આ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હાલમાં વાહન વ્યવહાર માટે હાઈવે જિલ્લા પ્રશાસન દ્વારા સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ એકલ દોકલ વાહન અને જે સ્થાનિક ગ્રામજનો છે તે અહીંથી આવશ્યક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પસાર થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે ટ્રક આવી રહ્યો છે તે ટ્રકના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી છે। આ જે મુખ્ય માર્ગ છે, મુખ્ય હાઈવે છે, તે અમદાવાદ જિલ્લાને અને ભાવનગર જિલ્લાને જોડે છે। અમદાવાદ અને ભાવનગર જિલ્લાને જોડતો આ ગોરી ન સમાજ મુખ્ય માર્ગ હાલમાં જળમગ્ન થઈ ગયો છે। હાઈવેની બંને તરફ જોઈ શકાય છે કે હાઈવેની બંને તરફ જાણે સમુદ્રી દ્રશ્યો સર્જાયા છે। હાઈવેની બંને તરફ આ બાજુ પણ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર પાણી દેખાય છે, અને તેની સામેની સાઈડ પણ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી જ દેખાય છે। બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેટલાક ગામોમાં હજી પણ પાણી ભરાયા છે, અને આ ગામોમાંથી જે લોકો છે તેને સલામત સ્થળે ખસેડવાની જે કામગીરી શરૂ છે। તે ઉપરાંત ધોલેરા પીપળી વટામણ જે જૂનો હાઈવે છે ત્યાં પણ જળમગ્ન થયો છે, અને આ હાઈવે જળમગ્ન થતાં અનેક વિસ્તારોમાં જે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે। આસપાસનું જે જનજીવન છે તે પણ પ્રભાવિત થઈ ગયું છે। ગામડામાં મોટા ભાગના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા શાળાઓ પણ જે પ્રાથમિક શાળાઓ છે તે પણ બંધ છે, અને લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। જો કે રાહતની વાત એ છે કે હાલમાં વરસાદ બંધ હોવાને કારણે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ આ પાણીને સંપૂર્ણ નિકાલમાં હજી ઘણા દિવસો લાગે તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।